ઓકે, ચલો હવે આપણને ખબર પડે કે છે ઈ આ શેનું પિક્ચર છે. ચલો કોણ કેશે? અબ્દુલ હાસમાની કેસે, મોપ સોહેલ કેસે કે કુરેશી કેસે? રેલવે હા કેતો સ્ટેશન બેન, નું છે ચિત્ર. હા કેતો શેનું? રેલવે સ્ટેશન. વેરી ગુડ, ખુબ સરસ શું બેટા. આ રેલવે સ્ટેશન નું પિક્ચર છે. શેનું પિક્ચર છે? રેલવે સ્ટેશન. બરાબર છે. જોઈ રેલવે સ્ટેશનમાં પટરી છે. બરાબર છે. રેલવે સ્ટેશનમાં છે ઈ ટ્રેન ચાલે એની પટરી છે. પછી ત્યાં જો ઘણા બધા પેસેન્જર્સ છે. બરાબર છે. પેસેન્જર્સ એટલે મુસાફરો, યાત્રીઓ. અને ઇંગ્લિશમાં શું કેવાય? પેસેન્જર્સ. એ બધા શેનું વેઇટ કરે છે? ટ્રેન નો વેઇટ કરે છે. બરાબર છે. એ બધા ટ્રેન નો વેઇટ કરે છે. રેલવે સ્ટેશનમાં બીજું શું હોય છે? મને કેશે કોઈ? રેલવે સ્ટેશનમાં શું હોય છે? રેલવે સ્ટેશનમાં શું હોય છે? હા. ટીટી હોય છે. ટીટી બધાની ટિકિટ ચેક હમ કરે. તમારે વેરી કઈ ગુડ. રેટ ટ્રેનમાં જવાનું છે. કઈ નહી એમ. હા. પછી ટિકિટ વેરી ગુડ, બારી ખુબ હોય છે. સરસ. ટિકિટ હા બારી એને શું કેવાય? ટિકિટ વિન્ડોસ. ટિકિટ વિન્ડો શું કેવાય? ટિકિટ વિન્ડોસ. હા એ એટલે ટિકિટ પછી બારી બરાબર છે. હા પછી ચાયની દુકાન હોય છે. હમ અને વગેરે હોય ટી છે. સ્ટોલ હોય છે. શેનું હોય? ટી સ્ટોલ. ટી સ્ટોલ. વેરી ગુડ, ખુબ સરસ હો બેટા. એકદમ સરસ રીતે આન્સર આપ્યા છે. કે ભાઈ રેલવે સ્ટેશન હોય એમાં ટિકિટ ચેકર હોય છે. એટલે ટિકિટ ટીટી કે છે. બરાબર છે. ટિકિટ ચેકર. એને શું કે છે? એને શું કે છે? ટીસી કે છે. ટિકિટ ચેકર. પછી ત્યાં હા બેટા. 52 લખજો. 52 ઓકે. પછી ત્યાં ઇન્ક્વાયરી વિન્ડો હોય છે. ઇન્ક્વાયરી વિન્ડો એટલે તો કે પૂછપરછની બારી. જો આપડે એસટી સ્ટેન્ડે, બસ સ્ટેન્ડે જોઈએ ત્યારે પણ ત્યાં એવું લખ્યું હોય છે. પૂછપરછની બારી અને પછી નીચે લખ્યું હોય ઇન્ક્વાયરી વિન્ડો. પછી અહિયાં રેલવે સ્ટેશન તમે જાઓ ને ત્યાં પણ એવું હોય કે ન્યાય ત્યાં પણ એવું હોય ઇન્ક્વાયરી વિન્ડો, પૂછપરછની બારી. એટલે ગુજરાતીમાં એને પૂછપરછની બારી કહેવાય અને ઇંગ્લિશમાં એને શું કહેવાય? ઇન્ક્વાયરી વિન્ડો. પછી ટિકિટ વિન્ડો હોય છે. આપણે ટિકિટ લેવી હોય તો એની અલગથી વિન્ડો હોય છે. બરાબર છે. અને પેસેન્જર્સ છે એ બધા પ્લેટફોર્મ ઉપર છે. પેસેન્જર્સ તમને પિક્ચરમાં દેખાય છે. એને શું કેવાય? પ્લેટફોર્મ કેવાય. આપડે છે ઈ જઈએ છીએ ને આપણે રેલવે રેલ ટ્રેનમાં બધા છે ઈ ગયેલા હોય. એટલે ત્યાં આપણે પ્લેટફોર્મ ઉપર ટ્રેનનો વેઇટ કરવો પડે ને પછી છે એ ટ્રેન છે એ અહિયાં આવે છે. બરાબર છે. એમાં અલગ અલગ નંબર પ્રમાણે અલગ અલગ આપડે જે સ્થળે જવું હોય કે ચલો આપડે બોટાદ જવું છે કે ઢસા જવું છે તો એના અલગ અલગ પ્લેટફોર્મ હોય કે ભાઈ આ નંબરનું પ્લેટફોર્મ છે તો ત્યાં આ નંબરમાં પ્લેટફોર્મમાં બોટાદની ટ્રેન આવશે. પછી આ નંબર પ્લેટફોર્મ છે તો ત્યાં ઢસાની ટ્રેન આવશે. આ નંબરનું છે તો ત્યાં બીજા પ્લેસની. એવી રીતે અલગ અલગ નંબર પ્રમાણે પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવે છે. બરાબર છે. ચલો આપણે એને બ્લેન્ક્સ કરીએ એટલે થોડુંક તમને વધારે આઈડિયા આવશે. શું કે છે? ધીસ ઇઝ ચલો રોલ નંબર 63 કેતો બેટા શું છે આ? ધીસ ઇઝ એ પછી શું આવશે અહિયાં? આ શું છે એવું આપડે રેલવે સ્ટેશન. ખુબ સરસ. વેરી ગુડ. ધીસ ઇઝ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. બરાબર છે. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. પછી નેક્સ્ટ ધેર ઇઝ અ પછી બ્લેન્ક વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. ધેર ઇઝ અ પછી બ્લેન્ક વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. કઈ વિન્ડો હોય છે? કઈ વિન્ડો હોય છે? ચલો રોલ નંબર 68. ટિકિટ વિન્ડો. ચલો રીડ કરતો પેલા આખું બેટા. ધેર ઇઝ અ 68 રીડ કર બેટા. સાથે રીડ કરતો જા. There is a ticket window at the railway station. તો અહીંયા શું આવશે? ટિકિટ.
There is a ticket window at the railway station. There is a ticket window at the railway station. પછી there is an inquiry પછી blank 2. There is an inquiry પછી blanks 2. There is an inquiry પછી blanks 2. ચલો રોલ નંબર 52 inquiry પછી શું આવશે ત્યાં? ટિકિટ બારી. ટિકિટ બારી inquiry ત્યાં પૂછપરછની પણ છે. શું છે? હે? મિસ્ટર પૂછવાની પૂછવાની હા પૂછપરછની પણ શું આવશે? ત્યાં વિન્ડો આવશે? હા. તો શું આવશે? there is an inquiry window 2. ત્યાં પૂછપરછની બારી પણ છે. શું છે? ત્યાં પૂછપરછની બારી પણ છે. there is an inquiry window 2. ત્યાં પૂછપરછની બારી પણ છે. પછી next there are પછી blank on the platform. There are પછી blanks on the platform. There are પછી blanks on the platform. પ્લેટફોર્મ પર કોણ હતું? પ્લેટફોર્મ પર કોણ છે? ચલો રોલ નંબર સોહેલ મને મોપ સોહેલ કહેશે. ચલ મોપ સોહેલ નંબર કયો છે બેટા? કેમ મેસેજ નથી કરતો? મિસ કરે કયો નંબર છે? 75. કાંઈ નથી કર્યો. ઘણી વાર મેં કીધું મેસેજ કર કર્યો જ નથી. ચલ બ્લેન્ક્સ બોલ. there are પછી blanks on the platform. શું આવશે? પ્લેટફોર્મ ઉપર કોણ હતા? પેસેન્જર. પેસેન્જર્સ. વેરી ગુડ હો બેટા, ખૂબ સરસ. પેસેન્જર્સ ને ગુજરાતીનો મીનિંગ શું થાય? મુસાફરો. શું કહેવાય એને? મુસાફર. શું કહેવાય? મોપ સોહેલ ફટાફટ બોલો, એનો આન્સર આપતો મને. હા સુતો છો હજી? હે ક્યાંથી ઉઠ્યો હજી? ફટાફટ ઉઠી જા. ચલ બેટા, બહુ ઊંઘ આવતી હોય એવું લાગે છે મને. બહુ ઊંઘ આવે છે? ના ના મિસ. ચલ ફટાફટ, હવે પૂછું એટલે તરત માઇક ઓન થઈ જવું જોઈએ. ચલો તો પેસેન્જર્સ પછી પેસેન્જર્સ ત્યાં પ્લેટફોર્મ ઉપર શું કરતા હતા? ચલો કોઈ હવે નવા જોઈન્ટ થયા છે? મીટમાં નવા કોઈ જોઈન્ટ થયા છે? ચલો રોલ નંબર 63 મને કહેશે. 63 નંબર. હા બેટા બોલ. પેસેન્જર્સ શું કરતા હતા? પેસેન્જર્સ ત્યાં શું કરતા હતા રેલવે સ્ટેશન? વેઇટ. શેનો વેઇટ કરતા હતા? ટ્રેનનો વેઇટ કરતા હતા. તો શું આવશે? પેસેન્જર્સ આર વેઇટિંગ. શું આવશે? પેસેન્જર્સ આર વેઇટિંગ. પેસેન્જર્સ આર વેઇટિંગ. બરાબર. પેસેન્જર છે એ ટ્રેનનો વેઇટ કરતા હતા. ઓકે. હા બેટા. 60 હા રોલ બેટા. નંબર લખ્યો. ઓકે બેટા. બરાબર છે. આપણે રેલવે સ્ટેશનનું પિક્ચર જોઈ અને આપણે એની બ્લેન્ક્સ કરવાની હતી. હવે એવી જ રીતે શેનું પિક્ચર જોવાનું છે? હોસ્પિટલનું. શેનું? હોસ્પિટલનું. તો હોસ્પિટલમાં શું છે આપણે જોઈએ. તો આ હોસ્પિટલ છે. બરાબર છે. આ શું છે? હોસ્પિટલ છે. એમાં હોસ્પિટલની અંદર કોણ હોય છે? તો કે પેલા તો ડોક્ટર હોય છે. બરાબર છે. ઘણા બધા ડોક્ટર હોય છે. અલગ અલગ આપણા છે એ બીમારી પ્રમાણે અલગ અલગ ડોક્ટર હોય છે. તમને ખબર હોય તો. અમુક એમ કે છે કે ચલો આ મગજના ડોક્ટર છે. અમુક એમ કે ભાઈ આ નાક કાન નાક ગળાના ડોક્ટર છે.
બરાબર છે. અમુક ડોક્ટર એમ કે છે ભાઈ કે કોઈને હાથ પગમાં વાગેલું હોય, ઇન શોર્ટ હાડકાના ડોક્ટર છે, બરાબર છે. રીતે ડોક્ટર્સ પણ અલગ અલગ હોય છે, બરાબર છે. ડોક્ટર્સ ને પણ અલગ અલગ રીતે એને પોતાની પોઝિશન હોય છે. પછી એમાં ઘણા બધા નર્સિસ હોય છે, બરાબર છે. નર્સ એટલે જે ડોક્ટર ના હેલ્પમાં હોય છે એને નર્સ કહેવાય છે. એમાં પણ મેલ અને ફિમેલ બંને હોય છે. મેલ એટલે પુરુષ જાતના પણ નર્સ, પુરુષમાં પણ નર્સ, એવું ના હોય કે ભાઈ લેડીસ સ્ત્રી હોય ઈજ નર્સ હોય, એવું ન હોય. પુરુષ હોય ને એ પણ નર્સ હોય છે, બરાબર છે. એટલે મેલ અને ફિમેલ બંને નર્સિસ હોય છે ત્યાં. પછી બરાબર, તો બીજા તો કોણ હોય છે, તો કે પેશન્ટ હોય છે. પેશન્ટ આપણે દર્દી હોય એને ઇંગ્લિશમાં શું કહેવાય? પેશન્ટ કહેવાય, બરાબર છે. એટલે ત્યાં ઘણા બધા પેશન્ટ પણ હોસ્પિટલમાં હોય છે, બરાબર છે. તમને જો હોસ્પિટલ નું પિક્ચર દેખાય છે. પછી એમાં એમ્બ્યુલન્સની સુવિધા હોય છે, બરાબર છે. પછી સ્ટ્રેચર હોય છે. હોસ્પિટલમાં આ બધી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ચલો મને કોઈ કેશે કે બીજું હોસ્પિટલમાં બીજું શું હોય છે? જેને આવડે એ મને માઈક ઓન કરીને કે બીજું હોસ્પિટલમાં શું હોય છે? ચલો બેટા, એક વસ્તુ તો કયો છે, એક વસ્તુ મિસ બાકી એમ રહી. મિસ હા, લેબોરેટરી. લેબોરેટરી હોય છે. વેરી ગુડ. ચલો પછી બીજું શું હોય છે? લેબોરેટરીમાં શું કરે બેટા? લેબોરેટરી હોય એમાં શું કરવાનું હોય? મિસ એમાં આપણને રિપોર્ટ લોહીના કરે. ટેસ્ટ લઈ ને રિપોર્ટ હા, કરે. વેરી ગુડ. આપડા અલગ અલગ જાતના રિપોર્ટ કરે છે, બરાબર. એક્સરે કરે છે લેબોરેટરીમાં. એક્સરે કરે ને આપણને બોડીના અંદરના પાર્ટ્સમાં, જેમ કે ચલો હું પડી ગઈ, બરાબર, તો મને પગમાં વાગ્યું છે પણ બહાર થી ખબર નથી પડતી કે આમાં શું વાગ્યું છે, તો આપણે શું કરવો પડે? એક્સરે કરવો પડે છે, બરાબર છે. પછી મને કઈ બ્લડમાં તકલીફ થઈ, બોડીમાં અમુક કઈક એવું હોય કે સુગર ઘટી જાય છે, એવું બધું કરે છે, બરાબર. કે ભાઈ મને અમુક એવી બીમારી છે કે ભાઈ બ્લડ થી જ ખબર પડે એવું છે, તો ઈ મારું બ્લડ લઈ અને એના રિપોર્ટ કરે, બરાબર છે. લેબોરેટરીમાં એવા અલગ અલગ રીતે રિપોર્ટ કરે છે. ચલો બીજું શું હોય છે હોસ્પિટલમાં? કયો બેટા, હજી બાકી છે થોડુંક. હલો દવા મિસ મળે એને એક શું લખજો. કેવાય? હા, દવા મળે એને શું કેવાય? હે મિસ? દવા જ્યાં મળતી હોય એને શું કેવાય? દવા બારી. દવા બારી થોડી કેવાય, મેડિકલ કેવાય. શું કેવાય? મેડિકલ. મેડિકલ, બરાબર છે. હોસ્પિટલમાં મેડિકલ પોતાના હોસ્પિટલ મેડિકલ વાળાનું મેડિકલ પણ અલગથી હોય છે, બરાબર છે. મેડિકલ પણ અલગથી હોય છે. સમજાય છે બધાને? અને હોસ્પિટલ મોટી એક હોસ્પિટલ હોય એમાં અલગ અલગ પાર્ટ હોય કે ભાઈ ચલો આંખના ડોક્ટરને બતાવવું છે તો આંખનો પાર્ટ, આંખનું ડિપાર્ટમેન્ટ આ સાઈડ છે. પછી હાડકાના ડોક્ટરને બતાવું છે તો એનું ડિપાર્ટમેન્ટ આ સાઈડ છે, આમ છે. એ રીતે અલગ અલગ હોસ્પિટલમાં અલગ અલગ પાર્ટ પાડેલા હોય છે. હોસ્પિટલમાં મેડિકલ હોય છે, લેબોરેટરી હોય છે, બરાબર છે. ઘણું બધી ફેસિલિટી છે એ હોસ્પિટલ પ્રોવાઈડ કરે છે. તમે બધા હોસ્પિટલ પણ ઘણી વાર ગયેલા હશો, બરાબર છે. ચલો એની બ્લેન્ક્સ કરી એટલે તમને થોડોક વધારે આઈડિયા હશે. રોલ નંબર 6060 શું આવશે અહીંયા બેટા? જોતો આ શું છે, તો અહીંયા શું લખું? This is a શું છે આ? hospital. હોસ્પિટલ, વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. ધીસ ઇઝ અ હોસ્પિટલ. This is a hospital. પછી next, there are many. પછી blanks in the hospital. There are many blanks in the hospital. ઘણા બધા ત્યાં કોણ હોય છે? ઘણા બધા કોણ હોય છે?
જો અહીંયા તમને ઘણા બધા દેખાય 1 2 3 4 5 એમ કેટલા બધા આપણે લાઈનમાં બેઠા હોય છે બરાબર. રોલ નંબર 88 મને આન્સર આપશે. 88 નંબર, 88 નંબર, 88 બેટા માઇક ઓન કર. 88 નંબર ફેમિલી. હા બેટા ફેમિલી થોડી હોય. પેરેન્ટ્સ બોલે છે એના. 88 નંબર. પેરેન્ટ્સ પ્લીઝ આન્સર ના આપો. 88 નંબર માઇક ઓન કરો તો. હેલો મિસ. હા બેટા હા બોલ. નંબર 1 હમણાં ઓનલાઈન કયો. કયા 93. ઓકે બેટા ચલો 88 નંબર પેલા માઇક ઓન કરો તો. 88 88 નંબર પ્લીઝ માઇક ઓન કરે. પેરેન્ટ્સ પ્લીઝ તમે લોકો આન્સર ના આપો. સ્ટુડન્ટ પાસે હતા પડાવવું ના આન્સર. તો 93 બેટા તો આન્સર આપતો. there are many પછી blanks in the hospital. હોસ્પિટલ ની અંદર ઘણા બધા શું હોય છે દર્દી હોય અને ઇંગ્લિશમાં શું કહેવાય. 93 નંબર. 93 નંબર. હેલો મિસ. હા બેટા બોલ. હે there are many પછી in the hospital શું હોય છે હોસ્પિટલ ની અંદર. ઘણા બધા આપણે લાઈનમાં કેસ આપણા કેસની છે ને કેસ હોય આપણા પાસે અને આપણે લાઈનમાં બેસવું પડે. જો 1 by 1 ડોક્ટર આપણને બોલાવે ત્યારે આપણે જઈએ છીએ તો આપણને શું કહેવાય દર્દી હોય અને ઇંગ્લિશમાં શું કહેવાય. પેશન્ટ્સ. there are many patients in the hospital. very good બેટા ખૂબ સરસ. પેશન્ટ્સ બરાબર. પેશન્ટ્સ એટલે દર્દીઓ બરાબર. there are many patients in the in the hospital. there are many patients in the hospital. પછી next there are many blanks પછી 2 there are many પેશન્ટ તો હોય છે અને ઘણા બધા પાછા શું હોય છે પેશન્ટને ચેકઅપ કરવા માટેના કોણ હોય છે. ચલો રોલ નંબર 63 મને આન્સર આપે. 63 બેટા પેશન્ટનું ચેકઅપ કરવા માટે બીજું કોણ હોય છે. there are many પછી blanks પછી 2 હેલો મિસ. નર્સ. નર્સ નો હોય બેટા. નર્સ નો ચેક કરે છે. કોણ કરે. ડોક્ટર. ડોક્ટર કરે બરાબર છે. ડોક્ટર ચેકઅપ કરે. નર્સ ને ચેકઅપ ન કરવાનો. there are many doctors too. ત્યાં ઘણા બધા ડોક્ટર્સ પણ હોય છે. અહીંયા સોરી નર્સિસ આવશે ભાઈ. there are many nurses. there are many there are many nurses too. ત્યાં ઘણા બધા નર્સ પણ હોય છે બરાબર છે. પછી there are blanks nurses and nurses. કેવા કેવા nurses તો કે મેલ અને ફિમેલ બરાબર છે. there are male nurses and female nurses. પુરુષ જાતનો નર્સ પણ હોય છે ત્યાં અને ફિમેલ નો પણ સ્ત્રી જાતનો નર્સ પણ હોય છે બરાબર છે. there are male nurses and female nurses બરાબર છે. there are male nurses and female nurses. there are many doctors in the hospital. there are many doctors in the hospital. ત્યાં દવાખાનામાં હોસ્પિટલમાં ઘણા બધા
ડોક્ટર પણ હોય છે. There are many doctors in the hospital. બરાબર છે? શું કે છે? This is a hospital. આ હોસ્પિટલ છે. There are many patients in the hospital. હોસ્પિટલમાં ઘણા બધા પેશન્ટ એટલે શું થાય? દર્દીઓ. There are many nurses too. બરાબર છે? આમાં ઘણી બધી નર્સિસ પણ હોય છે. There are male nurses and female nurses. પુરુષ જાત અને સ્ત્રી જાતના નર્સિસ પણ અહીંયા હોય છે. There are many doctors in the hospital. આમાં ઘણા બધા ડોક્ટર્સ પણ હોસ્પિટલમાં હોય છે. ચલો હવે મને કોણ કહેશે આ શું છે બેટા? આ શું છે? પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ. ચલો સરસ, વેરી ગુડ. પોસ્ટ ઓફિસ. પછી આ શું છે? આ શું છે? ટપાલ પેટી. ટપાલ પેટી. તો એને શું કહેવાય? પોસ્ટ બોક્સ. શું કહેવાય? પોસ્ટ બોક્સ. વેરી ગુડ. પોસ્ટ બોક્સ. એ કેવા કલરની હોય? મિસ લાલ. રેડ કલરની. વેરી ગુડ. ખૂબ સરસ હો ભાઈ. તો એ તો બહુ સરસ હો બેટા. મને એક બોયસ હતો, જ્યારે હું કલર્સ ને એમ કરાવતી હતી ત્યારે મેં એમ કીધું કે ભાઈ ચલો રેડ કલર્સમાં જેટલું હોય બધું કયો. ત્યારે મને એક બોયસ છે એને બહુ સરસ જવાબ આપ્યો હતો કે મિસ પોસ્ટ બોક્સ છે ને એ પણ રેડ કલર નો હોય છે. ખૂબ સરસ. વેરી ગુડ. બરાબર. જ્યારે હું કલર્સ ને એમ તમને લોકોને કરાવતી હતી ત્યારે મેં એવું પૂછ્યું હતું કે જેટલા કલર રેડ કલર નું હોય ને એટલું બધું જ્ઞાન. મને ત્યારે પેલા અમુક એમ કીધું એપલ, ટોમેટો, સ્ટ્રોબેરી, તે બધું જે રેડ કલર હતું બધું કીધું. પછી એક બોયસે મને એમ કીધું હતું કે મિસ પોસ્ટ બોક્સ હોય ને ઈ રેડ કલર નું. ખૂબ સરસ. વેરી ગુડ. આ પોસ્ટ બોક્સ છે. બરાબર. અને આ પોસ્ટ ઓફિસ છે. પોસ્ટ ઓફિસમાં શું કરવાનું હોય? પોસ્ટ ઓફિસમાં શું કરવાનું હોય? મને તો નથી ખબર. ચલો જેને ખબર હોય ને કે પોસ્ટ ઓફિસમાં શું કરવાનું હોય? મિસ એમાં જે પોસ્ટ બોક્સ છે ને એમાં આપણા લેટર હોય ને લેટર, જાણે કે આપણે આપણા ફ્રેન્ડ ને લેટર ભેજો હોય કે તું આવજે મારી બેનની શાદી છે એટલે તું મારા ઘરે આવજે. એ પોસ્ટ બોક્સ માં રાખી દે. નામ પતા બધું નાખી દેવાનું. પછી પોસ્ટ બોક્સ માંથી બધા જે પોસ્ટમેન છે ને એ લોકો એક એ લોકો જે પોસ્ટ ઓફિસ મેન છે ને એ લોકો બધા પોસ્ટ લઈ ને જે ગામે જાણે કે મારા ફ્રેન્ડ ઘોઘા રહી છે, ના સોરી અમદાવાદ રહી છે, તો અમદાવાદ જ્યાં પોસ્ટમેન તો અલગ અલગ હોય ને, અલગ અલગ ગામે અલગ અલગ જાય. બધાને હવે પોસ્ટ મોકલાવી દે કે આ ગામે પહોંચાડી દેજો એમ. સરસ. વેરી ગુડ. ખૂબ સરસ. બહુ સરસ ઇન્ફોર્મેશન છે એની પાસે તો ભાઈ. ચલો હવે બીજું કોણ આપશે મને? હેલો મિસ 52 નંબર. હા કે બેટા. મિસ એના મિસ જાણે કે મિસ આપણા કોકની સગાવાળા મિસ ના રહેતા હોય અમદાવાદ. બરાબર છે મિસ? તો મિસ લખી ને પછી મિસ ઓલી 5 વાળી ઓલી ચિઠ્ઠી આવે ને મિસ, આ ટિકિટ આવે ને મિસ લગાડી પછી ટપાલ પેટીમાં નાખી દેવાની ને પછી મિસ ભેગી થાય ને પછી મિસ ખોલી ને છે ને એને મિસ જાણે કે અમદાવાદ હોય તો છે ને એને મિસ અમદાવાદ મોકલાવી દે ને પછી નાની જે ટપાલ પેટી હોય ને નાથી લઈ લે. સરસ. વેરી ગુડ. હવે ખૂબ સરસ. વેરી ગુડ. પોસ્ટ ઓફિસમાં કેવું હોય છે કે ભાઈ ચલો આ બે બોયસે કીધું એવી રીતે હોય છે કે આપણે કાંઈ પણ કોઈને કાંઈ પહોંચાડ્યું હોય કે કંકોત્રી છે, લેટર છે પહોંચાડ્યું, તો આપણે એમાં લખી પેક કરીને ઉપર ટિકિટ લગાવી અને આપણે એમાં આપણું જે એડ્રેસ હોય લખી નાખીએ એટલે ઈ 2-3 દિવસની અંદર પહોંચી જાય છે. પછી પોસ્ટ ઓફિસમાં બીજું શું થાય છે તો કે પૈસાની લેવડ દેવડ થાય છે. બરાબર છે? પૈસા આપણે એમાં જમા કરાવી શકીએ છીએ, આપણે ઉપાડી શકીએ છીએ. આપણું એકાઉન્ટ હોય છે પોસ્ટ ઓફિસમાં. બરાબર છે? પછી પોસ્ટ ઓફિસમાં તમે લોકોને લાઇટ બિલ હોય એ પણ પોસ્ટ ઓફિસમાં ભરાય છે. બરાબર છે? લાઇટ બિલ આપણે ભરીએ છીએ એ પણ આપણે પોસ્ટ ઓફિસમાં ભરી શકીએ છીએ. પછી કુરિયર કરીએ છીએ. અમુક વસ્તુ હોય, ચલો મારે કોઈને મારા રિલેટિવ એટલે મારા સગા સંબંધી છે અને મારે કઈક વસ્તુ મોકલવી છે તો હું કેમાં મોકલું? તો કે કુરિયર કરીએ છીએ. આપણે એક મોટું કવર લઈએ, એમાં એ વસ્તુ એમાં નાખી દઈએ, પછી
એમાં કેવી રીતે હોય છે તમને ખબર છે? એ વેઇટ પ્રમાણે પૈસા લે કે ચલો મારે એક ડ્રેસ છે એ મારે મારા કોઈ સગા છે એને મોકલવો છે, તો એ મોટું કવર હોય એમાં હું ડ્રેસ નાખી દઉં અને પછી ત્યાં એનો વજન કરે. ત્યાં કેટલા વજન છે એ લોકોએ ડિસાઈડ કરેલું હોય છે કે આટલો વજન થાય તો આટલા પૈસા, આટલા વજન થાય તો આટલા પૈસા આપણે લેવાના. એવી રીતે ઈ કુરિયર કરી શકીએ છીએ એમાં. બરાબર છે. પછી આપણે અત્યારે અમુક જો ગવર્મેન્ટ એક્ઝામ તમને લોકોને બધાને ખબર છે ગવર્મેન્ટ એક્ઝામ એટલે કઈ હોય તો કે આપણે અત્યારે બધી આવે છે પોલીસની પરીક્ષા આપવાની એક્ઝામ આવે છે, પછી તો કે ગ્રામ પંચાયતની આવે છે, જિલ્લા પંચાયતની આવે છે, એટલે ગવર્મેન્ટ એક્ઝામ સરકારી નોકરી હોય કે નહીં, ગવર્મેન્ટ જોબ્સ હોય એના માટે એક્ઝામ દેવી પડે. તો એની ફી પેલા ભરવાની આવે છે. એ ફી ક્યાં ભરવાની આવે છે તો કે પોસ્ટ ઓફિસમાં ભરવી પડે છે. બરાબર છે, સમજાય છે બધાને? પોસ્ટ ઓફિસમાં ઘણી બધી ફેસિલિટી હોય છે. બરાબર છે. તમે લોકો પૈસા જમા કરાવી શકો છો, ઉપાડી શકો છો, લાઈટ બિલ ભરી શકો છો, કુરિયર કરી શકો છો, ઘણી બધી રીતે તમને પોસ્ટ ઓફિસ છે ઈ સેવાઓ પૂરી પાડે છે. બરાબર છે. ખુબ સરસ. વેરી ગુડ. બધા જે બોયસે મને એક્સપ્લેન કર્યું એનું ખુબ સરસ. પોસ્ટ ઓફિસમાં આ બધું થાય છે. શું કે છે પછી? હવે આપણે બ્લેન્ક જોઈએ. ધીસ ઇઝ અ, ચલો કોણ કહેશે? 68 નંબર કે તો મને બેટા. ધીસ ઇઝ અ 68 નંબર. 68 નંબર કે તો બેટા મને. જુનેદ, જુનેદ, કુરેશી જુનેદ. ચલો 93 નંબર કે તો બેટા. ધીસ ઇઝ અ 93. This is the post office. This is a post office. Very good. Okay. This is a post office. This is a post office. પછી there is a Post box. ત્યાં કોણ હોય છે? પોસ્ટ બોક્સ માં આવે. It is a post box. અહીંયા there is a શું? પોસ્ટ માસ્ટર. વેરી ગુડ. there is a પોસ્ટ માસ્ટર. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. 60 રોલ નંબર. વેરી ગુડ. there is a પોસ્ટ માસ્ટર. ત્યાં પોસ્ટ માસ્ટર હોય છે ને, કારણ કે એને આપણે જે આપણે લેટર્સ મોકલીએ છીએ એ પોસ્ટ માસ્ટર છે એ આપણા જે પ્લેસ ઉપર પહોંચાડવાનો એ પોસ્ટ માસ્ટર પહોંચાડે છે. પછી શું આવશે? ઇટ ઇઝ અ Post box. Post box. post master is it is a Post box. Post box. અહીંયા શું આવશે? there is a post box. શું આવશે? Post box. Post box. there is a post box. બરાબર. પછી શું આવશે? it is a there is a post box. પછી આવશે it is red. શું આવશે? Red. it is red. કારણ કે પોસ્ટ બોક્સ છે કેવા કલર નું હોય? red. it is red. this is a post office. there is a post box. it is red. there are શું આવશે? there are letters in the post box. post box ની અંદર શું હોય છે? letters હોય છે. એટલે શું આવશે? Letter. letters. there are letters in the post box. પછી the postmaster is in the post office. postmaster છે ઈ જો તો post office ની અંદર છે ને, એટલે અહીંયા આવશે postmaster. હેલો મિસ, હા બેટા. મેં 77 રોલ નંબર જોઈન થઈ ગયો. કેટલી વાર બેટા? એટલું બધું મોડું જોઈન થવાનું? કેટલા વાગ્યા લેક્ચર કમ્પ્લીટ થવા આવ્યો? હે?
કેમ આટલો બધો લેટ જોઈન થયા છો? વહેલા જોઈન થવાનું બેટા, વહેલા ઉઠી જવાનું. 8 વાગે આપણું લેક્ચર શરૂ થાય છે. ક્યાં આટલો બધો વહેલો શરૂ થાય છે? સ્કૂલ તો 7:30 ને શરૂ થઈ જતી હતી, બરાબર ને? હા મિસ. સ્કૂલ આવવાનું હોય તો કેવા 8 વાગે આવી જતા હતા? હા. કાલથી વહેલો ઉઠી જજો બેટા. હા. બરાબર. This is a post office. આ પોસ્ટ ઓફિસ છે. There is a post box. આ પોસ્ટ બોક્સ છે. It is red. હે? 77 રોલ નંબર લખ નાખ્યો. હા લખો બેટા. It is red. આ લાલ કલર નું છે. There are letters in the post box. પોસ્ટ બોક્સ ની અંદર ઘણા બધા લેટર્સ છે. પછી The postmaster is in the post office. પોસ્ટમાસ્ટર છે એ પોસ્ટ ઓફિસ ની અંદર છે. બરાબર છે? ઓકે. ચલો આ શું છે? પઝલ્સ છે. શું છે? પઝલ્સ છે. સમજાય છે બધાને? પઝલ્સ એટલે શું? તો કે જો તમને અહીંયા ઝૂ આપ્યું છે. વચ્ચે નહીં બોલતા કોઈ થોડીક વાર. આ ઝૂ આપ્યું છે તો તમારે આમાંથી શોધવાનું કે ઝૂ નો વર્ડ ક્યાં છે? સ્પેલિંગ ઝૂ નો સ્પેલિંગ ક્યાં છે? બરાબર છે? તો જો ઝૂ નો સ્પેલિંગ અહીંયા છે. આ ZOO અહીંયા ઝૂ નો સ્પેલિંગ છે. બરાબર છે? પછી તમારે પાર્ક, શોપ એવી રીતે આમાંથી બધા છે એ શોધવાના છે. બરાબર છે? પઝલ્સ કહેવાય. અને શું કહેવાય? પઝલ્સ. બરાબર છે? આ જુઓ પાર્ક અહીંયા PARK પાર્ક. બરાબર છે? આવી રીતે તમારે તમારી જાતે આ બધા સ્પેલિંગ છે એ તમારે આમાંથી શોધવાના છે. બરાબર છે? અને શું કહેશું આપણે? પઝલ્સ કહેશું. બરાબર છે? બધાને આવડે આવું? બધાને આવડે? બરાબર છે? હું PDF મૂકી દઈશ. બધાએ આ જાતે કરવાનું છે. કારણ કે આ સાવ સહેલું છે. આમાં મારી જરૂર પડે નહીં. આ આખું તમને હું હમણાં છે PDF 10:15 પછી મૂકીશ. પછી તમારે આમાંથી બધું આવી રીતે પેલા છે આવી રીતે આ બોક્સ બનાવવાના. પછી બધા લેટર આવી રીતે લખવાના છે. આવી રીતે પેલા બોક્સ બનાવવાનું બુકમાં બોક્સ બનાવવાનું. પછી આમાં જેમ લખ્યા છે ઓલા એવી પેન થી લખી નાખવાનું. શું કરવાનું? પેન થી લખવાના. અને પેન્સિલ થી પછી સ્પેલિંગ ઉપર જો મેં તમને એમ કીધું કે આ શું અહીંયા છે તો પેન્સિલ હોય ને એનથી પછી આમ કરવાનું એટલે તમને એમાં દેખાય. બરાબર છે? બધાએ કમ્પલસરી કરવાનું છે. બધાએ કમ્પલસરી કરવાનું છે. સોમવારે હું કેમેરો ઓન કરાવી અને જોઈશ કે ચલ બતાવ તો ક્યાં બુકમાં તે કર્યું છે. બરાબર છે? સોમવારે સેટરડે આપણું કાલે લેક્ચર નહીં હોય. સન્ડે હોલિડે હશે. મંડે સોમવારે આપણો લેક્ચર હશે ત્યારે હું કહીશ કે ચલ તો બેટા તારો કેમેરો ઓન કરી અને મને બતાવ તો ક્યાં તે કર્યું છે આવું. બરાબર છે? કમ્પલસરી આ તમારે પઝલ્સ કરવાની છે. હોમવર્કમાં છે આ. બરાબર છે? સમજાય છે બધાને? આજનું હોમવર્ક આજે કરાવેલું છે એટલું બધું. પેલા મારી વાત સાંભળી લો. રેલવે સ્ટેશન ની બ્લેન્ક્સ નહીં, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ નહીં અને આ પઝલ્સ બધું વન ટાઈમ કરવાનું છે. પિક્ચર ડ્રો કરવાની જરૂર નથી. રેલવે સ્ટેશન નું, હોસ્પિટલ નું, પોસ્ટ ઓફિસ નું પિક્ચર ડ્રો કરવાની જરૂર નથી. એની બ્લેન્ક એના ઓપ્શન લખવાના, કાઉન્ટ્સ લખવાના અને બધાના પછી પઝલ્સ કરવાની છે. બરાબર છે? સમજાય છે બધાને? સમજાય છે ને બધાને? કોઈને કઈ પૂછવું છે મને? કોઈને કઈ પૂછવું છે મને? ઓકે. તો તમારે આજે આપણે અહીંયા યુનિટ 3 કમ્પ્લીટ થાય છે. આજે આપણે અહીંયા યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયું. બરાબર છે? યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સોમવારથી નેક્સ્ટ ફેરબુક અથવા રફબુકમાં જેમાં કરો એમાં ચાલશે. સોમવારથી મંડે થી આપણે યુનિટ 4 સ્ટાર્ટ કરી દેશું. મંડે થી આપણે શું કરશું? યુનિટ 4 સ્ટાર્ટ કરશું. બરાબર છે? મંડે થી યુનિટ 4 સ્ટાર્ટ કરી દેવાનું છે. ઈ પણ બહુ લેન્થી છે, બહુ મોટું છે. બરાબર છે? યુનિટ 4 પણ બહુ જ લેન્થી છે, બહુ મોટું છે. આજે આપણું યુનિટ 3 અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર છે? કમ્પલસરી બધાને આ હોમવર્ક કરી અને સેન્ડ કરવાનું છે. પઝલ્સ પણ બધાએ કમ્પલસરી કરવાની છે. હું સોમવારે લેક્ચરમાં મને એવું થશે કે ચલો મારે પૂછવું છે તો હું પૂછી લઈશ કે ચલ તારું કેમેરો ઓન કરીને બતાવ તો ક્યાં પઝલ્સ કરી છે તે. બરાબર છે? સમજાય છે બધાને? ઓકે. કોઈને કઈ ક્વેરી છે? મને કઈ પૂછવાનું છે?
યુનિટ 3 જેની પાસે સ્વાધ્યાય પોથી છે એ યુનિટ 3 એમાં આજે કમ્પ્લીટ થયું છે, ન બાકી હોય કમ્પ્લીટ કરી લેજો. બરાબર છે? જે હા બુકમાં લખે છે એને પણ જે કાંઈ બાકી હોય તો આપણો ગ્રુપમાં પીડીએફ હું મૂકું છું, એમાંથી જોઈને કમ્પ્લીટ કરી લેજો. બરાબર છે? પછી ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે તમને તકલીફ પડશે જો નહીં હોય ત્યારે. ફાઇનલ એક્ઝામ તમને ખબર છે આ વખતે માસ પ્રમોશન આપવાનું નથી, ફાઇનલ એક્ઝામ પણ લેવામાં આવશે. એટલે તમે જેને બાકી હોય એ પીડીએફ માંથી લખી લેજો. પછી લાસ્ટમાં મને એમ કહેશો કે મિસ આખી સ્વાધ્યાયપોથીની પીડીએફ મોકલો, એવી રીતે બનશે નહીં, કારણ કે આખી સ્વાધ્યાયપોથીની પીડીએફ બને નહીં. બરાબર છે? એટલે સાથે સાથે લખતા રહેજો. કોઈને કાંઈ ક્વેરી છે? પૂછવું છે કોઈને કાંઈ? ના મિસ. ઓકે, બાય. થેન્ક યુ એન્ડ ટેક કેર. ના મિસ, બાય. બાય મિસ. બાય બેટા.